જેવી રોજિંદી વપરાશની વસ્તુમાં ભેળસેળના કૌભાંડથી ફૂડ સુરક્ષા સામે પ્રશ્ન ઊભા કરતી બે ઘટનાએ ગુજરાતના ઘી ઉદ્યોગમાં હલચલ મચાવી છે। બનાસકાંઠાના કણોદર નજીક આવેલી શ્રી મૂલ ડેરીના ઘીના 3 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। ગયા વર્ષે લેવાયેલા સેમ્પલ પર આધારિત તપાસમાં બધા જ સેમ્પલ ફેલ જાહેર થયા હતા। પરિણામે અધિક કલેક્ટરે 30 લાખનો દંડ ફટકાર્યો, જેમાં દરેક સેમ્પલ પર 10 લાખનો દંડ છે। બીજી તરફ અમદાવાદ ગ્રામ્યની એસઓજી ટીમે કણભા પોલીસ સ્ટેશન હદના વહેલાલ ગામે અર્બુદા પ્રોડક્ટના ગોડાઉનમાં ભેળસેળયુક્ત ઘીનો 223 કિલોનો જથ્થો પકડી પાડ્યો છે, જેની કિંમત અંદાજે 1,50,000થી પણ વધુ છે। આ બંને ભેળસેળયુક્ત ઘીનો જથ્થો એ ચેતવણી છે કે અંદર ખાને કઈ હદે ભેળસેળ માફિયા બેફામ બન્યા છે। સરકાર સખત બનતી દેખાઈ રહી છે, છતાં આ ખતરનાક પ્રવૃત્તિઓ કઈ હદે ચાલી રહી છે એ ચિંતાનો વિષય બન્યું છે। હવે તપાસ ચાલી રહી છે કે આ નકલી ઘી કયા માર્કેટમાં સપ્લાય થતું હતું। ત્યારે હવે આ ઘીના જથ્થાને ગેરકાયદેસર જે ઘીનો જથ્થો હતો ને તેને ઝડપી પાડવામાં આવ્યો છે, ને આ નકલી ઘીનો આ બનાવટી જથ્થો એસઓજી દ્વારા પણ ઝડપવામાં આવ્યો છે। અમદાવાદ પાસે જે બહેલાલ ગામ આવ્યું છે ત્યાંથી પણ આ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો છે, ત્યારે પાલનપુરમાં પણ આ જે ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અર્બુદા પ્રોડક્ટના ગોડાઉનમાંથી 223 કિલોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ઘીમાં ભેળસેળની બે ઘટનાથી ઘી ઉદ્યોગમાં હલચલ જોવા મળી રહી છે અને ભેળસેળ માફિયા હવે બેફામ બનતા જોવા મળી રહ્યા છે। અને રાજ્યમાં એક જ દિવસમાં બે ઘટના સામે આવી છે, જેમાં કાણોદર નજીક શ્રીમૂલ ડેરીના ઘીના સેમ્પલ ફેલ થયા છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે આ શ્રીમૂલ ડેરીના જે ઘીના સેમ્પલ 1 વર્ષ પહેલા લેવામાં આવ્યા હતા ને હવે 1 વર્ષ બાદ તંત્ર દ્વારા આ ડેરીને દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે સાથે સામાજિક કાર્યકર સંતોષસિંહ જોડાઈ ગયા છે। સંતોષભાઈ, રોજિંદી જીવનની વપરાશની વસ્તુમાં ભેળસેળ કેમ? જી, રોજિંદી વપરાશની જે વસ્તુઓ છે, આ જ્યારે આપણે ભેળસેળની વાત કરીએ છીએ તો અત્યારે ઘણી બધા વસ્તુઓની અંદર જે ભેળસેળ ચાલુ થયેલી છે, તો એવી જે ભેળસેળો કે જેમાં ખરેખર જે જીવનના ઉપર જે અસર પડે છે કે જે ખાવાથી અને પીવાથી બીમારી કાં તો પછી બીજા અન્ય રોગો થવાનું કારણ, એટલે એકચ્યુઅલી તો સરકારે બે આમાં કાર્યક્રમો કરવાની ખાસ જરૂર છે અને કાં તો તેને વેગ આપવાની જરૂર છે। એક તો કે જે નકલી વસ્તુઓ જે છે એ નકલી વસ્તુઓની ઓળખ કઈ રીતે થઈ શકે, માત્ર ઘરગથ્થુ જે પણ વસ્તુઓ સાધનો ઉપલબ્ધ હોય એ સાધનો ઉપલબ્ધની મદદથી જે નકલી વસ્તુઓ છે એ નકલી વસ્તુઓ કઈ રીતે આપણે ઓળખી શકીએ। અને નંબર 2 કે જેમ આપણે હમણાં જણાવ્યું કે સરકારની લેબોરેટરી, તો આ સરકારની જે લેબોરેટરી છે એની અંદર પણ આપણે જોઈએ છે કે ઘણા વર્ષો બાદ એના પરીક્ષણોના જે નિરીક્ષણના જે પરિણામ છે એ આવતા હોય છે, એટલે ઘણા બધા મોડા પણ આવતા હોય છે। એટલે એક તો એની અંદર પણ જરૂર છે કે સુધારો કરવાની કે જેથી નિયત સમય મર્યાદાની અંદર જે પણ સેમ્પલ લીધું હોય એનું પરિણામ આવે અને જેથી કરીને આવું જે ખોટું પરિણામ જેનું આવેલું છે નકલી ઘી, તો એ બજારમાં જતું અટકાવી શકાય। પરંતુ અત્યારે જે જોઈએ છીએ આપણે કે બીજી તરફ એવું પણ છે કે નકલી વસ્તુઓ ઘણી બધી વધી રહી છે, પરંતુ સરકારનો પણ જ્યાં ક્યાંક ને ક્યાંક જે સિકંજો હોવો જોઈએ, ક્યાં તો પછી જે તપાસ એજન્સીઓનો જે ડર હોવો જોઈએ એ લોકોમાં નથી રહ્યો। એટલે ક્યાંક ને ક્યાંક જે તપાસ એજન્સીઓ છે એ પણ શંકાના દાયરામાં છે। એટલે આ તમામ વસ્તુઓ પર ધ્યાન રાખીને જો સરકાર આગળ વધે તો ચોક્કસ આપણે નકલી ઘી અને આ નકલી પ્રકારની જે કઈ વસ્તુઓ છે। સંતોષભાઈ, હવે તંત્ર દ્વારા અને જે અધિક કલેક્ટર છે તેમના દ્વારા 1 વર્ષ બાદ દંડ ફટકારવામાં આવ્યો છે, તો દંડ ફટકારવો એ માત્ર આપણું સમસ્યાનું નિવારણ છે? ના, બિલકુલ નથી, કારણ કે દંડ એ પૈસા જ છે માત્ર દંડ। તો જો દંડ શારીરિક હોવો જોઈએ કે જેથી કરીને લોકોમાં ભય પડે, કારણ કે પૈસાથી અત્યારે એવું થયું છે કે પૈસાથી બધું ખરીદી શકાય। એટલે કે જો પૈસા તમે આપી દો છો એટલે તમને કાયદાનો કોઈ ભય નથી। જો તમને માનસિક રીતે કાં તો શારીરિક રીતે જો કદાચ તમને એરેસ્ટ કરવામાં આવે છે અને શારીરિક તમને જ્યારે જેલની પાછળ તમારી પ્રતિષ્ઠાને હાનિ જ્યારે પહોંચે છે એ રીતે, ત્યારે થઈને ક્યાંક ને ક્યાંક પછી આવા કિસ્સાઓની અંદર ક્યાંક ને ક્યાંક આપણે આ પ્રકારની જે ખોટા જે કામો જે થઈ રહ્યા છે, ખોટા કામોને અટકાવવામાં ક્યાંક ને ક્યાંક સરકારને એ લાભ મળશે, કાં તો પછી એમાં પ્રગતિ। જી સંતોષભાઈ, જોડવા બદલ આપનો આભાર।